ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આપણે આજે ઘણી બધી સમજણ એવી સમજાવીએ કે જેથી કરીને આ આત્મા વડે પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય. તો પહેલાં જળ અને ચેતન બે સ્વરૂપને વિશે જાણીએ કે તે નિરાકાર એક જ છે, છતાં તે એકમાંથી બે સ્વરૂપે બન્યા કે બનાવ્યો. તે ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5 પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 અપરા એટલે જળ વસ્તુ બનાવી છે, અને બીજી પરા એટલે ચેતન પ્રકૃતિ જીવરૂપ ભગવાને બનાવી છે કે જેના વડે આ જગત બને છે. તેથી તે ધારણ કરેલા તમામ જીવ ચેતન છે, છતાં તે જીવ તે બીજા જીવનો ખોરાક છે. એ જીવો છે જીવો ભોજનમ, એનો અર્થ એ થયો એક જીવ તે બીજા જીવનો ખોરાક છે. જો અનાજ વાવો કે વૃક્ષની ડાળ વાવો કે પથ્થર તોડના પાંદડા વગેરે વાવો તો તે સર્વે ઉગે છે, તો તે સર્વેમાં પણ જીવ છે. તો તેમાં પણ એક જીવ છે, તે બીજા જીવને ખાવાથી જીવે છે, છતાં તે એક રીતે તે જીવ હિંસાતો થાય છે. તેમ છતાં જો તેને મારીને ખાય નહીં તો આ જીવ જીવી શકે નહીં, અને પૃથ્વીમાં ચાલવાની જગ્યા પણ રહે નહીં. તેમ સમળી જો સાપ વગેરેને મારી માંસ ખાય છે, અને સાપ દેડકા વગેરે મારીને માંસ ખાય છે, દેડકા માંસ વગેરેને મારી માંસ ખાય છે, અને માખ તે ગંદવાળના બેક્ટેરિયા વગેરે ગંદવાળને ખાઈને જગતમાં સાફ કરે છે. તો તે દરેક જીવને ભગવાને જેવો આહાર આપ્યો છે તેના જ સ્વરૂપે તે માંસાહાર કરે છે, અને ગાય, ભેંસ, ઘોડા વગેરેને ભગવાને વૃક્ષ વનસ્પતિ રૂપે સાકાર આહાર આપ્યો છે, તે એ સાકાર આહાર કરે છે. અને મનુષ્ય માટે ગીતા અધ્યાય 9:26 મુજબ ભગવાને મનુષ્ય માટે પત્ર, પુષ્પ, ફળ અને જળ ખાવા પીવા માટે બતાવેલ છે. છતાં વધુ બુદ્ધિશાળી મનુષ્ય પંખી માટે અનાજ બનાવેલ છે, કારણ કે પક્ષી અનાજને રાંધ્યા વિના ખાશે, છતાં તેને તે પચી જાય છે. માણસ આખું અનાજ ખાશે તો પચશે નહીં, તેથી આખો દાણો આવે છે મળમાં. માટે જે વસ્તુ જેને પચી જાય તેવો ભગવાને દરેક માટે જુદો જુદો આહાર બનાવ્યો છે. તે દરેક તેવો આહાર કરે છે, અને તે એકદમ નિરોગી રહે છે. તેને કોઈ પણ દવાની જરૂર પડતી નથી કે કોઈ પણ ડૉક્ટરની જરૂર રહેતી નથી. અને જે બુદ્ધિશાળી મનુષ્યને માટે જે પોતાનો ખાવાનો છે તે આહાર કરતો નથી, અને જે ગીતાજીમાં 17મા અધ્યાયના 9 થી 10 મુજબનો આહાર ખાવાથી તેવા ગુણ કર્મના સ્વભાવથી રોગી અને દુઃખી બને છે. ગીતા અધ્યાય 14 શ્લોક 15 મનુષ્ય ખરાબ ઘેર, પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિમાં જન્મે છે, કારણ કે એવો જો આહાર કરે તો એ પશુ પક્ષીમાં જન્મે છે. તો આવું ચોખ્ખું ગીતાનો પુરાવો છે. છતાં જે દેખાતી તમામ વસ્તુ તે પ્રકૃતિ જડ માયા છે. તે માયાનો રંગરૂપ આકાર નામ પડે છે. તેનો જે જીવ આહાર કરે છે તેવા ગુણ કર્મના સ્વભાવથી તેવો જન્મ પામે છે. છતાં મનુષ્ય જીભને સ્વાદ છોડતો જ નથી, અને જેવો આહાર તેવું મન બને છે, તેવા ગુણ કર્મ વર્તન થાય છે. તો તે ખોટા આહારથી જડ પથ્થરની મૂર્તિને માને છે, અને જો સત્ય આહારથી નિરાકાર બ્રહ્મને જાણી
તે નિરાકારને જો પૂજે છે, પણ સ્વાદના કારણે એક જ મનુષ્ય છોડતો નથી અને આહારને અને સત્ય વસ્તુને જાણતો નથી. તેથી તો તે ખોટા આહારથી સત્ય ભગવાનને જાણતો જ નથી કે સમજતો જ નથી. અને ગીતા અધ્યાય 4 શ્લોક 34 મુજબ તે બ્રહ્મ જ્ઞાનનું તત્વદર્શી સત્સંગ સાંભળી તેમને પ્રણામ કરી તેમને પ્રશ્ન પૂછી અને તે બ્રહ્મ જ્ઞાનને તું સ્થાન બતાવશે, તે સ્થાન પરમાત્માને દર્શન કરાવશે. એ ભગવાનની છતાં તેવા અજ્ઞાની ખરેખર તે ભગવાનના દર્શન થયા પછી છતાં તે જ્ઞાન જીવનમાં ઉતારતા નથી. કારણ કે જે બે વસ્તુ ભગવાને બનાવી છે, પોતે અને બીજી જળ વસ્તુ બનાવી છે, તે બે વસ્તુની વચ્ચે રહેવું છે, પણ મનુષ્ય બે વસ્તુની વચ્ચે રહેતો જ નથી, તેથી રોગી થાય છે. તે જાણીએ તે બે વસ્તુ શું શું ભગવાને બનાવી છે. તો બેથી બાજી બગડી. તે બે વસ્તુ જુદી જુદી નીચે જાણીએ. અંધશ્રદ્ધાથી મનુષ્ય બે વસ્તુથી આપમેળે બહાર નીકળતો નથી અને ભગવાનની બ્રહ્મજ્ઞાની અને પરમાત્માની કૃપા વિના પૂર્ણ એકતા અનુભવી શકતો જ નથી. અને આ બે વસ્તુ કેવી અને કેટલા પ્રકારની છે તે જાણો, સાંભળો, સમજો ને અનુભવ કરો. પહેલી પિંડ અને બ્રહ્માંડની છે, એટલે શરીર અને આ બ્રહ્માંડની છે. બીજી વસ્તુ જળ અને ચેતનની છે. ત્રીજી વસ્તુ જીવ અને શિવની છે. ચોથી વસ્તુ હું અને તુંની છે. પાંચમી વસ્તુ ગુરુ અને શિષ્યની છે. છઠ્ઠી વસ્તુ જીવન અને મૃત્યુની છે. સાતમી વસ્તુ મારું અને તારાની છે. તો આ બે વસ્તુઓને લીધે મનુષ્ય જીવનમાં આમ જુદાપણાનો મોટો આમ પડદો કહો કે પહાડ કહો આમ ખડકાઈ જાય છે, કે જેથી કરીને એમાં એક સંગઠન થતું નથી. તો એ અજ્ઞાન અને અંધશ્રદ્ધાને લીધે જુદાપણાનો આ પડદો કહો કે આ પહાડ કહો, તે અજ્ઞાન અને અંધશ્રદ્ધા એ મોટામાં મોટો અંધાપો છે. અંધ એ નથી જેને આંખે દેખાતું જ નથી. આ એ તો અંધ છે જ, પણ જે પોતાની આંખોથી જોઈને ખોટા કર્મ કરે છે અને પછી જે છુપાવે છે, ખરેખર તે અંધો છે. તે જ અંધશ્રદ્ધાને લીધે માનવને સત્ય ભગવાનને જાણતા જ નથી. વળી તેવા અંધવિશ્વાસ અને અધોગતિનું મૂળ છે. તે અંધવિશ્વાસને લીધે નિરાકાર સત્યને અનુભવી શકતો જ નથી અને જળ પથ્થરની મૂર્તિને કાગળની છબીને નિત્ય ભગવાન માનીને ખરેખર તેવા દુઃખી થાય છે, અશાંતિ અનુભવે છે, પણ છતાં તે છોડતા જ નથી. કે મંદિર મૂર્તિ વડે તો આપણું અસલ ધર્મ જ છૂટી જાય છે. તે વર્ષોથી અજ્ઞાન ભરેલું છે. તેવા અજ્ઞાનીઓ અસલ ધર્મ છોડી અને અંધશ્રદ્ધાને આમ ટકાવી રાખવાની ક્રિયા, મતલબ કે જે છે ને આ ધર્મના ઠેકેદારો કરે છે. પોતે ગીતા, વેદ, ઉપનિષદ વાંચ્યા નથી, પોતે પોતાના આત્માને જાણતો નથી, જગતના સર્જનારને જાણતો નથી અને ખાલી જળ પથ્થરની મૂર્તિઓના મંદિર બનાવવામાં ખાલી વાડા ભેળા કરે છે. તેથી ગીતા અધ્યાય 13 શ્લોક 16માં જે વિશ્વવ્યાપી રહેલ પરમાત્મા તે એક છે ને તે સૂક્ષ્મ છે. તે પ્રાણી માત્રની અંદર છે, ઝાડમાં પણ છે ને પશુ પક્ષીમાં છે. તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. આવા સૂક્ષ્મ નિરાકાર પરમાત્મા અહીંયા હજરા હજૂર છે. તેનું જ્ઞાન જ નથી. તેવા ધર્મના ઠેકેદાર તે જાણતા નથી. તેવું નક્કી અજ્ઞાનીને થતું જ નથી. માટે અંધશ્રદ્ધા છોડો અને તે બે વસ્તુથી બહાર નીકળી સત્ય
નિરાકાર બ્રહ્મનો અનુભવ કરો, તે મહાચેતનને પરખો, તેને ઓળખો, તે સર્વ સુખનું કલ્યાણ થાય છે. તે નિરાકારને જાણવાથી મનુષ્યમાં 3 પ્રકારના વિકારો એટલે પાપો છૂટી જાય છે અને ચિત્તમાં વિકાસ સારો થાય છે. તો પહેલું, નિરાકારને જાણવાથી પાપ છૂટી જાય છે. બીજું, તે નિરાકારની કૃપા થાય છે. ત્રીજું, એ નિરાકાર વડે આપણો ભય છૂટી જાય છે. તેથી આનંદ અનુભવી શકે છે. તેથી બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાન અંધશ્રદ્ધા છૂટી જવાથી તે જીવ પોતાને જીવ સમજતો નથી. તે તો બ્રહ્મની વ્યાપકતાનો અનુભવ કરે છે. આ આત્માજ્ઞાન ગીતા અધ્યાય 4:34 મુજબ બ્રહ્મજ્ઞાની સદ્ગુરુના ઉપદેશ વગર મળતું નથી. તેવા સદ્ગુરુ પોતાના શિષ્યને માત્ર ઉપદેશ આપતા જ નથી, પરમાત્મા સાથે તેનો આમ સંબંધ બાંધી આપે છે. પછી બંને મહાન તત્વને જાણે છે, નિરાકારને. તે બંને મહાત્મા કહેવાય છે. માટે જો નિરાકારને જાણશું તો માનવ જન્મની સફળતા થાય છે. અને જો આ જન્મનો આવેલો આવો અવસર ચૂકી જઈશું, આવો સારો જે સમય, તો જ્ઞાન પ્રાપ્ત ન કરતાં અધોગતિ એટલે નરક દુઃખ ભોગવવું જ પડશે. કારણ કે બાળક જન્મે છે ત્યારે તેનું કોઈ નામ નથી હોતું, અને નથી હોતું તેને અનામી કહેવાય છે. તે જન્મ પછી નામ પડે છે. માટે અનામી અને નનામીની વચ્ચે રહીને જીવતા સદ્ગુરુ વડે બ્રહ્મજ્ઞાન સમજવાનો સદુપયોગ કરો અને અંધશ્રદ્ધા છોડી દો. તમે ગમે તેટલી મૂર્તિ પૂજા કરો તો તે મૂર્તિ તમને આત્મા જ્ઞાન નહીં આપે. તમે ગમે એટલી મૂર્તિ પૂજા કરો તો એ મૂર્તિ તમારો રોગ નહીં મટાડે. તમે ગમે એટલી મૂર્તિ પૂજા કરો તો એ તમારા સંસારનું એક પણ કામ એ નહીં કરે. અને માનવ ગમે એટલા તીર્થવ્રત દાન કરે, ગીતા અધ્યાય શ્લોક 53 પુરાવો છે, તો પણ આત્મા જ્ઞાન વિના ભગવાનના દર્શન નહીં થાય. માનવ ગમે એટલા ધ્યાન કરે, ગમે તેટલા યજ્ઞ કરે, તો પણ બ્રહ્મજ્ઞાન દર્શન નહીં થાય. માટે બ્રહ્મજ્ઞાન માટે જાગ્રત પુરુષ સાચા સંતોનું શરણું લેવું જ પડશે. ત્યારે હું અને તુંનું બંધન છૂટે છે. હું એટલે આત્માંશ, તું એટલે પરમાત્મા. એ આત્મા અને પરમાત્માની વચ્ચેની સત્ય કર્મ કરવું છે. આત્મા વડે ને પરમાત્માના વચ્ચે તે સત્ય કર્મ ઈમાનદારીનું કરવાનું છે. તો બીજું, મારું અને તારું બંધન વચ્ચે રહેવું હોય તો મારું કર્યું હોય તો જ્યાં જાઓ ને જે વસ્તુ બગડતી હોય એને સુધારો. કારણ કે મારું માનતો હો, મારું છે એવું માનો છો તો ત્યાં જરૂર નથી લાઈટ, તો બંધ કરો. જ્યાં પાણી જતું હોય, પાણી મતલબ બગડે રહ્યું, તો એને મતલબ બંધ કરો, સુધારો. તો મારું કર્યું તો જ્યાં જાઓ ત્યાં સુધારો, તો મારું કહેવાય. અચ્છા, તારું કર્યું તો જેને જરૂર છે તેને આપી દે. તારું એટલે પરમાત્માનું છે. પરમાત્માનું છે તો જેને જરૂર છે તેને આપી દો. તેવી મદદ કરવી નથી, તેવું વચલું વર્તન કરવું નથી. તો મારું તારું સમજ્યો જ નથી. શેઠ અને નોકર કેમ બનો છો? શેઠ તો એક જ ભગવાન માલિક શેઠ છે. આજે દસ્તાવેજ તારો છે, કાલે બીજાનો થશે, પરમેતીના પછીનો થશે, એમ વર્ષો પછી છેલ્લે નિરાકારની જમીન છે, નિરાકારનો જ આ વસ્તુ રહેશે. તો પછી તું તારે શેઠપણું કેવું? તો આખી જિંદગી ગાડા નીચે જેમ કૂતરું ચાલે છે તેમ ચાલીને જાણે હું જ ગાડું ખેંચું છું. અરે કાંધ મતલબ પડી ગયું બળદિયાને,
અને ખાલી કૂતરું કહે છે હું જ ગાડું ઢેડું છું. તેમ ભગવાન સંસાર ચલાવે છે. પછી હું શેઠનું અભિમાન કેવું અથવા નોકર બનીને પોતાની ફરજ સમજીને સત્ય ઈમાનદારીનું પોતાનું માની સત્ય કર્મ કરી તે કર્મનું ફળ ભગવાનને આપવાથી સારું થાય છે. અગર તો ઊંચ નીચના ભેદમાં જીવ બંધાય છે. જીવ તો પ્રાણી માત્રમાં ભગવાને સમાન નાખ્યો છે. પછી ઊંચ નીચનો ભેદ કેવો, વળી ગુરુ શિષ્યનો ભેદ કેવો. ભગવાન તત્વને જાણે તે મહાન તત્વને જાણે તે બંને વચ્ચે સમાનતા રહે છે. બંને મહાત્મા કહેવાય છે. તો પછી ઊંચ નીચનો ભેદ, શિષ્ય ગુરુનો ભેદ કેવો, વળી નાના મોટાનો ભેદ કેવો. પ્રાણી માત્રમાં ભગવાને જીવ સમાન નાખ્યો છે. પછી નાના મોટાનો ભેદ કેવો વિવેકથી સમજાય છે. સ્ત્રી પુરુષનો ભેદ કેવો તે તો ગુણ કર્મના સ્વભાવે બને છે. ગીતા અધ્યાય 5 શ્લોક 25માં પાપ અને પુણ્ય તો બે મેલ છે. જેમના સંશયો શંકા છૂટી જાય છે તેનું ચિત્તવશ છે અને જીવ પ્રાણી માત્રનું સારું કરે છે તેવા મનુષ્ય ભગવાનને પામે છે. વળી ભોગ મોજ શોકમાં વ્યસન ને ફેશનમાં રહેવાથી રોગી બને છે. તેની વચ્ચે રહેવું છે. ન વ્યસન રાખો ન ફેશન રાખો, તેની વચ્ચે રહેવાનું છે. તે સુખ અને દુઃખ મનમાં ન આણવું. તે તો ઘટ સાથે ઘડિયા, તે ટાળ્યા કોઈના ન ટળે રઘુવીરે જડિયા છે. એમ દરેક બે વસ્તુની વચ્ચે રહેવું છે. તે તમામની વચ્ચે રહીને જગતને શુદ્ધ વ્યવહાર કરવો તેનું નામ ધર્મ કહેવાય છે. પણ પછી તેને જેમ તેમ વેડફી નાખવા માટે નથી. તે બે વસ્તુ વડે શક્તિ મળે છે અને જેમ તેમ વેડફી નાખવાથી રોગી બને છે. તે બંને વસ્તુ શરીરનું કવચ છે. તે કવચથી ઓજસ આભામંડળ બંને બને છે. તે આજે એ શક્તિ વડે ભક્તિ થાય છે. તે ભક્તિ વડે દાતારી શુદ્ધતાની પ્રાપ્તિ કરીને નીતિ નિયમ પાલન કરવું તેને અસલ ધર્મ કહેવાય છે. બાકી વિભૂતિના ડાળા ભક્ત દાતારીને સુરવીર બનતો નથી, કારણ કે તેમની પાસે સાચી ભક્તિ શક્તિ હોતી નથી. તો પછી આખું જીવન વેડફી નાખે છે. પણ ભગવાનના જ્ઞાન વિના સાચો ભક્ત દાતારી કે સુરવીર બનતો નથી. પણ ભગવાનના જ્ઞાનથી તેને ભગવાનની કૃપા વડે તે શુદ્ધ સાત્વિક આહારથી સત્યક્રમથી ગીતા અધ્યાય 18 69 મુજબ તે બ્રહ્મ જ્ઞાન પ્રચારથી ભગવાનને તેવો મનુષ્ય આખી પૃથ્વીમાં પ્રિય લાગે છે. અને તેવું કર્મ કરનારને અસલ ભક્તિ કે પૂજા કહેવાય છે. તેવા જ્ઞાની તે ગીતા અધ્યાય 4:33 મુજબ ધન વડેના જ્ઞાન યજ્ઞથી વધુ લાભ મળે છે, કારણ કે સર્વે કર્મોને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. પણ જે પેટની ભૂખ મટાડવાવાળા, 2 રોટલા ખવડાવવાવાળા તો ઘણા બધા જ મળે છે. પણ જે મનની ભૂખ મટાડી કર્મકાંડ છોડાવી દે આ મૂર્તિના પૂજનવાળું, એવા બ્રહ્મ જ્ઞાન સમજાવનાર એકાદ જ મળશે. તો તેવાને સત્સંગ સાંભળી સત્યને જાણો તો પરમાત્મા જરૂર તમે જાણશો. પોતાને ઓળખે તે પરમાત્માને ઓળખે છે. તે સવાઈને ઓળખે છે. તો નિજ જ્ઞાન સ્વરૂપ જીવનમાં ઉતારવાથી જન્મ સફળ બને છે. તો સારા વિચાર જેનામાં છે તે જીવ મટીને શિવ બને છે. સારા વિચારવાળો ગણપતિ રૂપી પુત્ર બને છે. તે સારા ગુણ આપવાવાળાને જગતના અજ્ઞાની લોકો મૂર્તિ બનાવી તેને આમ પાણીમાં મૂર્ખા ફેંકી દે છે. ગુણ આપવાવાળાને ફેંકવા નથી, તેના ગુણ જીવનમાં ઉતારવાના છે. તેથી તેની મૂર્તિ બનાવી નથી ને છતાં બનાવો તો યાદગીરી માટે રાખો મૂર્ખા, પણ તેને ફેંકી દેવાનું ન હોય. આ ગીતા અધ્યાય
61થી 66માં, હે અર્જુન, સંસારમાં સર્વ પ્રાણીના હૃદયમાં રહીને માયા વડે ભમાડે છે તે ઈશ્વરને ભાવથી શરણે જા, તેની કૃપાથી પરમ શાંતિ સનાતન મોક્ષ મળે છે. તેને પૂજવાને ધર્મ કહેવાય છે. તેના એકને શરણે જવાથી સર્વે પાપ છૂટી જાય છે. ત્યારે સાકાર સ્વરૂપ સમજાય છે અને નિરાકાર સ્વરૂપ સમજાય છે. જે શરીરવાળાનું નામ તેના અક્ષર લખાય છે ને નિરાકારનું નામ જ નથી તે લખાતું નથી. બીજું, શરીરવાળાને પોતાનું જ શરીરનો જ પ્રેમ હોય છે. જેનું શરીર જ નથી તેને જીવ પ્રાણી પ્રત્યે મતલબ કે પ્રેમ હોય છે. જ્યારે ત્રીજું, શરીરવાળો જે જગ્યાએ જન્મે છે તે જગ્યા જ તેને પ્રિય મીઠી લાગે છે. અને જે પ્રાણી અને જે નિરાકારને તો 14 ભુવન પ્રિય, આખું આ બ્રહ્માંડ મતલબ પ્રિય લાગે છે. ચોથું, શરીરવાળો જ્યાં જન્મે ત્યાં જ ન્યાય કરે છે. નિરાકાર જીવ પ્રાણી માત્ર 84 લાખનો મતલબ સાચો ન્યાય કરે છે. પછી પાંચમું, શરીરવાળામાં ગુણ સારા ખરાબ વધે ઘટે છે, પણ નિરાકારમાં સારા કે ખરાબ ગુણ જ નથી તો પછી વધઘટ થવાની વાત જ ક્યાં રહી. છઠ્ઠું, શરીરવાળો દેખાય છે રૂપ રંગ આકાર આંખથી, જ્યારે નિરાકારના દર્શન સુરતાની શાનથી દર્શન દિવ્ય દ્રષ્ટિ વડે થાય છે. આ ચામડાની આંખની જરૂર પડતી નથી. સાતમું, શરીરવાળા ભક્તનો ભાવ સંદેશોથી સાંભળે છે. શરીરવાળો ભક્તના ભાવ સંદેશા કાનોથી આમ સાંભળે છે, પણ નિરાકાર ભક્તના અંતકરણ આમ કાનની જરૂર નથી. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ મનમાં જે માણસ વિચાર કરે છે તે પણ નિરાકાર જાણી લે છે. જ્યારે શરીરવાળો પોતાના 3.5 હાથની લંબાઈના માપનો બને છે. અરે નિરાકારનો મારા વિલા માપ જ નથી, આવડો કે આટલો. એ તો આ 14 બ્રહ્માંડમાં ઠસો બધે જ આમ ભરેલ છે. તો નવમું, શરીરવાળો હાર ફૂલ ફળ પાંદડાનો હાર કરે છે. અરે નિરાકાર જીવ પ્રાણી માત્રનો હાર આપે છે, એ ખાતા જ નથી. એ તો જીવ પ્રાણી માત્ર માટે બનાવે છે. જ્યારે શરીરવાળો જ્ઞાન અજ્ઞાન કર્મથી હસે છે, નિરાકાર હસે છે. જીવ જ્યારે ચોરી કે અભિમાન વગેરેના ખોટા અપલક્ષણ જીવનમાં ઉતાર્યા છે તે નિરાકાર હસે છે. શરીરવાળો સાથે રહીને લડાવે છે. નિરાકાર જેવું કર્મ કરે છે તેને તેવું ફરી જન્મ આપી અને સુખ દુઃખ આપે છે. 12મું, શરીરવાળો મુખથી સત્સંગ વડે આનંદ સુખી કરે છે. નિરાકાર સૂક્ષ્મ વિચારના જ્ઞાન તરંગો ઉર્જા ઓજસ અને આભા મંડળ વડે આનંદ મળે છે. તો શરીરવાળો શરીરને સુધારે છે, બગાડે છે જ્ઞાન અજ્ઞાનથી. નિરાકાર ક્યારે મતલબ કે એને બગડવાનું એનું શરીર જ નથી. જ્યારે શરીર જ નથી તો એ નિર્મળ છે. તો નિર્મળને મતલબ પછી બગડવાની વાત જ ક્યાં રહી. તો શરીરવાળો મરે છે, બીજાને મારે છે ને ચોરી વગેરે કરે છે. નિરાકાર તો મરતો નથી, એ તો અજર અમર અવિનાશી છે. ને ત્યારે શરીર જ નથી, એ ચોરી કરતો નથી કે પોતે મરતો નથી. તો જ્યાં સુધી આપણે આવું સનાતન મોક્ષ પદ મળે છે તેને આવું સાફ જાણવા છતાં જો તે એક ભગવાનને નહીં માનીએ તો પાછા 3 વસ્તુમાં અટવાશું. તો 3 વસ્તુ જાણીએ. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, તે ત્રણેયને જ્ઞાન વડે ખાલી જુદા સમજવાનું છે, પણ તે તો 3 વસ્તુનું જોડવું ક્યારે પણ જુદું થઈ શકતું જ નથી. તે સદાય સાથે છે. અને જે અજ્ઞાની ઈશ્વરને બહાર શોધે છે, જે જ્ઞાની તે ઈશ્વરને શરીરમાં માને છે. તે 3 વસ્તુ જ્યારે જુદી પડે છે ત્યારે વૃક્ષ વનસ્પતિ સુકાઈ જાય છે અને પશુ પંક્ષી દેવી દેવતા માનવ દાનવ
અવતારી પુરુષો વગેરેનું મોત થાય છે અને તે મૃત્યુ પછી તે જીવાત્માને ભગવાન તરત જ બીજી યોનિમાં તેના ગુણ કર્મના સ્વભાવમાં મુજબ બીજું શરીર આપે છે. પણ ડાળાના ભગવાન તે કોઈ પણ કાંઈ કરતા નથી. માટે ગીતા અધ્યાય 14:15 સારા ખરાબ કર્મ મુજબ સારા ઘેર જન્મ મળે છે. ખરાબ કર્મવાળાને પશુ પક્ષીને વનસ્પતિમાં જન્મ થાય છે. છતાં પ્રકૃતિ વિશેનું બધું જ્ઞાન વાંચો. નીચે જીવ પ્રકૃતિ અને ઈશ્વર વિશે આપે હવે જાણીએ. તો ઈશ્વર અનાજ બનાવનાર છે, જીવ તે વસ્તુનો ઉપયોગ કરનારો છે, ને પ્રકૃતિ તે વસ્તુ આમ આંખે દેખાય તે છે. પછી ઈશ્વર પ્રાર્થના સ્તુતિ પૂજા કરવા લાયક છે અને જીવ તે પ્રાર્થના સ્તુતિ પૂજા કરનાર અને પ્રકૃતિ તે પ્રાર્થના સ્તુતિ પૂજાની તમામ વસ્તુ છે. ચોથું, ઈશ્વર પ્રાણી બનાવનાર છે, જીવ પાણી પીનાર છે અને પ્રકૃતિ તે પાણી સ્વરૂપ છે. ઈશ્વર આપનાર વસ્તુ છે, જીવ તે ગ્રાહક દરેક વસ્તુનો લેનાર છે અને પ્રકૃતિ તે વસ્તુ છે. ઈશ્વર તે ડિરેક્ટર છે અને જીવ તે ઓપરેટર છે અને પ્રકૃતિ તે જનરેટર છે. ઈશ્વર તે તલવાર બનાવનાર છે, જીવ તે તલવાર ચલાવનાર છે અને પ્રકૃતિ તલવાર વસ્તુ દેખાય છે. ઈશ્વર મહાચેતન અને વ્યાપક છે, જીવ ચેતન અંશ પરા નાનો અંશ છે. તે પ્રકૃતિ વસ્તુ જળ અપરા છે, પણ તે પરિવર્તન થયા કરે છે. જે અજ્ઞાની લોકો બ્રહ્મ જ્ઞાન જાણતા નથી, એટલે ભગવાનને જાણતા નથી, ઓળખતા નથી, તે માટે તેવા અજ્ઞાની લોકો દેવી દેવતા વગેરે અવતારી પુરુષો અને પિતૃ વગેરેની સમાધિ મંદિર બનાવી તેમાં જે કર્મકાંડ કરે છે તે કર્મકાંડના 2 પ્રકાર છે. એક પ્રકારના કર્મકાંડથી બિલકુલ ફાયદો થતો જ નથી. બીજા પ્રકારના કર્મકાંડથી અંતકરણ શુદ્ધ થાય છે. છતાં જે અંતકરણ શુદ્ધ થાય તેવું કર્મકાંડ જરૂરી કરવું તે છે યજ્ઞ, દાન, વ્રત, ઉપવાસ, તપ, સેવા, સંપ, પ્રાણી માત્ર વગેરેમાં કર્મકાંડથી ખૂબ જ લાભ થાય છે. છતાં તેથી મન શુદ્ધ કરીને તેમાં જ નથી રહી જવું, પણ ભગવાનના જ્ઞાન ધ્યાનમાં રહેવાનું છે. તે ભગવાન શાન જ્ઞાન જીવતા જ્ઞાની સદ્ગુરુ પાસેથી મળે છે અને તે કર્મકાંડ વડે બિલકુલ લાભ થતો જ નથી તેવું ન કરવું. તે જળ પથ્થરની મૂર્તિ, છબી, સમાધિ, પાઠ, પુસ્તક જેવા જળ વસ્તુઓનો ઉપર આમ ટીલા કરવા કે ફૂલ ચડાવવા કે બીલીપત્ર, તુલસી વગેરેના પાંદડા ચડાવવા, તે વૃક્ષ વનસ્પતિ વગેરે મૂર્તિઓ તે વનસ્પતિઓ ચેતન છે અને મૂર્તિઓ જડ છે. તો જે ચેતનને તમે દુઃખ દો છો અને જે જડ શિવલિંગ વગેરે જડ સમાધિ વગર જડ વસ્તુ ઉપર ચડાવો છો, તો કર્મકાંડથી અંતકરણમાં જેવી જડ વસ્તુની ચૈતન્ય નથી, તેથી મન વગેરેમાં મેળ ભરાય છે, જડતા આવે છે, તે પાપ લાગે છે. તો સાકાર ભગવાન કોને કહેવાય છે અને નિરાકાર ભગવાન કોને કહેવાય છે તેવું જાણતા નથી. તમામ જગતના કર્મ નિરાકાર ભગવાન કરે છે અને સાકાર ભગવાન નથી કરતા. તેને ભગવાન માનીએ છીએ તે પણ વળી હાલમાં હાજર પણ નથી. જેનું મૃત્યુ થઈ ગયું છે તેના ગુણ સારા સંભાળીને જીવનમાં ભલે ઉતારવા, પણ તેની છબી મૂર્તિ બનાવી માનવું તે બરાબર નથી. તેના કરતાં જે હાલમાં જીવ પ્રાણી માત્રને ભગવાનના રૂપ માની તેમાં ભગવાનનો પ્રચાર કરનારને સાકાર ભગવાન કહેવાય છે. જો ગામમાં નાટક થાય તેમાં જે રાજાનો પાત્ર ભજવે છે તે ખાલી રાત પૂરતો નાટકનો જે રાજા જાણવો, તે પછી કાયમના માટે તેને રાજા માનવો નહીં. તેમ અવતારી પુરુષ જે કોઈ બ્રહ્મજ્ઞાની વગેરે જેને જે પાત્ર ભજવા પૂરતો જે રોલ
મુજબનું કર્મ ભગવાન સોંપે છે તે કર્મ તે સાકાર ભગવાન કરીને મૃત્યુ પામે છે. તે પછી કે કાયમ તેને ભગવાન માની તેમની મૂર્તિ કે સમાધિ બનાવીને પૂજવાની નથી. તો સાકાર નિરાકારનો ફરક સમજો અને જે છે અજ્ઞાન છોડીને નિરાકાર પ્રભુને શરણે જાઓ. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારે મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠી બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.